આગળના મુદ્દામાં આપણે એવું શીખ્યા કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે અથવા કોઈ વિદ્યુત ભારિત કણ જો ચુંબકીય ક્ષેત્રમાંથી પસાર થાય તો તાર પર લાગતું બળ F બરાબર I L સદિશ ક્રોસ B સદિશ જેટલું હોય. કોના પર? L લંબાઈ અને I પ્રવાહ ધરાવતા તાર પરનું ચુંબકીય બળ. તાર ના બદલે તારમાંથી પ્રવાહ પસાર કર્યો ને, આના બદલે જો મુક્ત વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો મુક્ત વિદ્યુત ભાર પર લાગતા બળ માટે શું સૂત્ર શીખ્યા? Q સદિશ V ક્રોસ સદિશ B. બરાબર. અહીંયા V સદિશ જે છે એ વિદ્યુત ભારિત કણ Q ના વેગનું વેગ દર્શાવે છે, જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B. બરાબર. અહીંયા શું કીધું આપણે? તો કે વિદ્યુત ભારિત કણ એકલો ગતિ કરતો હોય, મુક્ત અવસ્થામાં ગતિ કરતો હોય કે કોઈ તારમાંથી પસાર થાય એટલે કે પ્રવાહ રચતો હોય, બંને કિસ્સામાં બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એના પર કંઈક બળ લગાવે છે. બરાબર. આ બળ લાગવાના કારણનો વિચાર કરીએ તો બાયો સાવરે એના માટે એક નાનકડું એવું સૂત્ર આપેલું છે. તો જ્યારે કોઈ વિદ્યુત ભારિત તાર જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રના કારણે કંઈક ચુંબકીય બળ અનુભવતો હોય, માની લો કે અહીંયા ચુંબકના નોર્થ સાઉથ આ રીતે રાખો તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા નોર્થ થી સાઉથ તરફ. બરાબર. અહીંયા જો તાર ચુંબકીય બળ અનુભવતો હોય તો એવું કહી શકાય કે તાર પણ પોતે પોતાની આસપાસ કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોવો જોઈએ. બરાબર છે ને? બે ચુંબકો એકબીજાને જ્યારે બે ચુંબકના નોર્થ નજીક લાવીએ છીએ તો અપાકર્ષણ થાય છે, જ્યારે એકના નોર્થ તરફ બીજાનો સાઉથ લાવીએ તો આકર્ષણ થાય છે. બરાબર. એ આકર્ષણ અને અપાકર્ષણ શું સૂચવે છે? બે ચુંબક વચ્ચે લાગતું બળ. બરાબર. એક ચુંબક બીજા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર, પહેલો ચુંબક બીજાના ક્ષેત્રની અસર હેઠળ આકર્ષણ કે અપાકર્ષણ અનુભવે, બીજો પહેલાના ક્ષેત્રની અસર હેઠળ આકર્ષણ કે અપાકર્ષણ અનુભવે. એવું જ અહીંયા વિચારો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ જો તાર કંઈક બળ અનુભવતો હોય તો તાર પણ પોતે કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોવો જોઈએ. તો એની માટે કે પ્રવાહ ધારિત તાર કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો હશે, તો એની માટે જે નિયમ આપેલો છે એ બાયો સાવર નામના વૈજ્ઞાનિકે આપેલો છે. ચલો એ નિયમની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. તો માની લો કે કોઈ તાર આ રીતે કંઈક I જેટલા પ્રવાહનું આ દિશામાં વહન કરે છે. બરાબર. ઓકે. તાર પર કોઈ સૂક્ષ્મ ખંડ ધારી લો. ખંડની લંબાઈ કેટલી લઈ લઉં? તો કે dl સદિશ જેટલી લંબાઈ લઉં છું. dl લંબાઈ ધરાવતો એક પ્રવાહ ખંડ કહેશું. શું કહેશું? પ્રવાહ ખંડ અથવા પ્રવાહ ખંડ સદિશ. ઓકે. dl પર મારે સદિશ શું કામ મૂકવો પડ્યો? તો કે ચુંબકીય બળ જે છે આસપાસના વિસ્તારનું ચુંબકીય બળ તારમાં પ્રવાહની દિશા પર આધાર રાખે છે. બરાબર. પણ પ્રવાહ પર સદિશ I પર હું સદિશ મૂકી શકતો નથી. શું કામ? પ્રવાહ અદિશ રાશિ છે. બરાબર. તો દિશા દર્શાવવા માટે I ને શું ગુણી નાખ્યું? તો કે dl એટલે કે કંઈક તાર પરનો કોઈ નાનકડો એવો ખંડ. ઓકે. સૂત્ર પહેલા શેનું લખું છું? તો કે કોઈ નાનકડા એવા ખંડના કારણે માધ્યમના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર માટે સૂત્ર મૂકું. માત્ર કોના કારણે? આઇડલ ખંડના કારણે. પછી એવું ધારી શકું કે આ જે સમગ્ર તાર છે એ આઈડિયલ જેવા નાના સૂક્ષ્મ ખંડોથી બનેલો છે. બરાબર. તો પછી શું લઈ લઉં? તો કે દરેક ખંડના કારણે એટલે કે કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો આવા દરેક ખંડ પર ચુંબકીય ક્ષેત્રનો સરવાળો લેવો પડશે.
ચલો અહીંયા માત્ર મેં શેની વાત કરી છે તો કે આઈડિયલ પ્રવાહખંડ કે પ્રવાહની તારમાં પ્રવાહની આ દિશા છે એના કારણે અવકાશમાં, અત્યારે અવકાશની વાત કરીએ છીએ, માધ્યમ તરીકે શૂન્યાવકાશ કહું છું, બરાબર? તો કોઈ પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર ની, ચલો પહેલા દિશાની વાત કરી લઈએ. તો દિશા જે હશે એ આપણે કયા ઘટકની મદદથી મેળવી શકીએ તો કે પ્રવાહની દિશા પર ચુંબકીય ક્ષેત્રની દિશા આધાર રાખે છે. એક અહીંયા બિંદુ ધારી લો, બરાબર? ને એવું એક કોઈ બિંદુ જો આ તરફ ક્યાંક લઈ લો, એક બિંદુ અહીંયા ધારી લો. ચલો આને r ડેશ સદિશ કહો, બરાબર? તો પ્રવાહની દિશા માટે આપણે આગળ સૂત્ર લખીએ, એમાં એક પદ આવું આવશે, I dl સદિશ ક્રોસ r સદિશ. ચુંબકીય ક્ષેત્રની દિશામાં એક ઘટક આવો કંઈક છે, એટલે જે ચુંબકીય ક્ષેત્ર હશે એ કઈ દિશામાં હશે? dl સદિશ ક્રોસ r સદિશ ની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આ બિંદુએ અથવા તો આ બિંદુએ હોવાનું છે. એની આપણે પછી ચર્ચા કરીએ. પહેલા સૂત્ર શું છે એ જોઈ લઈએ. તો બાયો-સાવર્ટનો નિયમ કંઈક આવો છે કે આસપાસના વિસ્તારમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કોના કારણે લીધું છે? સૂક્ષ્મખંડના કારણે. તો આ નાનકડા એવા ખંડના કારણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ પ્રમાણમાં નાનું હોવાનું છે. કેટલું? તો કે dB કોના પર આધાર રાખે છે? તો બાયો-સાવર્ટના મત અનુસાર આ ચુંબકીય ક્ષેત્ર કયા કયા પદ પર આધાર રાખે છે? એક તો I dl ક્રોસ, અહીંયા અત્યારે મૂકું છું r કેરેટ. ઓકે, જ્યાં r કેરેટ શું થશે તો કે સદિશ r ની દિશાનો એકમ સદિશ એટલે r કેરેટ, બરાબર? ચુંબકીય ક્ષેત્ર ની દિશા માટે dl ક્રોસ r, ક્રોસ ગુણાકાર લઈ લેશું. ચલો આધાર કોના પર રાખ્યો ચુંબકીય ક્ષેત્રએ? તો કે પહેલો પ્રવાહ પર આધાર રાખે છે, બીજું ખંડની લંબાઈ પર આધાર રાખે છે. સાથે સાથે જો અંતર બદલવામાં આવે, r અહીંયાના બદલે આ બિંદુને જો અહીંયા લઈ લો કે અહીંયા લઈ લો કે અહીંયા લઈ લો, શું બદલાય છે? અંતર. તો અંતર પર ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે આધાર રાખે છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, બરોબર? જ્યાં r કેરેટ એટલે શું લખી શકાય? સદિશ r ના છેદમાં સદિશ r નું મૂલ્ય. યાદ છે ને? એકમ સદિશ એટલે સદિશ ભાગ્યા સદિશ નું મૂલ્ય. મૂલ્ય કેન્સલ થાય, વધશે શું? માત્ર દિશા, બરાબર? તો આ સૂત્રને આ રીતે પણ લખી શકું કે જો r કેરેટ ના બદલે શું મૂકું? સદિશ r ના છેદમાં r નું મૂલ્ય મૂકું, તો આનું આ સૂત્ર કંઈક આ રીતે લખી શકાય. શું થઈ જશે? dl સદિશ r કેરેટ છે એના બદલે શું મૂકું? r સદિશ. ઓકે, તો છેદમાં r ની 2 ઘાત તો પહેલેથી છે જ તે, વધારાનો એક r છેદમાં આવ્યો એટલે છેદમાં r ની કેટલી ઘાત થશે? 3 ઘાત. પણ ચુંબકીય ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ચુંબકીય ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર? ઓકે, ચલો સપ્રમાણતાની નિશાની દૂર કરવા માટે જે અજાણ મૂકેલો છે એ સરળતા ખાતર કયા સ્વરૂપે રાખ્યો છે? 4π ના સ્વરૂપમાં અચળાંક રાખેલો છે. અચળાંક શું મૂક્યો? μ0/4π. આગળ વધીએ. I dl સદિશ ક્રોસ r સદિશ ના છેદમાં r ઘન. ઓકે, જ્યાં μ0/4π ની કિંમત કેટલી છે? તો કે 10 ની -7. 10 ની -7 એકમ છે ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. એકમ છે μ0/4π, અથવા એવું કહો કે μ0 નો એકમ શું છે? ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. અને આ રીતે લખાય ને, અથવા
મ્યુ 0 માટે લખવું હોય તો 4 પાઈ સામે ગુણી નાખો તો મ્યુ 0 ની કિંમત થઈ મ્યુ 0 સંકેત મ્યુ. ઓકે, મ્યુ 0 બરાબર 4 પાઈ ગુણ્યા 10 ની -7 ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. ઓકે, મ્યુ 0 નો એકમ લખવો છે મારે, બરાબર. તો કયા સૂત્રમાં વયા જઈએ તો કે આ સૂત્રમાં વયા જઈએ. અહીંયા તો નથી, અહીંયા લઈએ. આ સૂત્રમાંથી જો મ્યુ 0 નો એકમ લખવો હોય તો મ્યુ 0 ની સામે ચુંબકીય ક્ષેત્ર એકમ ટેસ્લા આવી ગયો, બરાબર. અહીંયા જોઈએ તો અંશમાં આનો એકમ લખવો છે એટલે આને એમ રાખીએ છીએ. આની સામે કોણ આવ્યું તો કે ટેસ્લા. ચલો સાથે જે ગુણાકારમાં છે ને છેદમાં જવા દઉં. છેદમાં છે એને ટેસ્લા સાથે ગુણી નાખીએ. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર ક્યાં ગયો જશે? છેદમાં આવી ગયું પ્રતિ એમ્પિયર. ઓકે, બીજું dl લંબાઈ છે મીટરમાં માપશું ગુણ્યા r પણ અંતર છે મીટરમાં માપશું. મીટર 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 સ્ક્વેર બાય મીટર ઘન. મીટરની 2 ઘાત છેદમાં મીટરની 3 ઘાત. 2 ઘાત કેન્સલ કરો, 1 ઘાત વધી ક્યાં ગુણાશે? ટેસ્લા ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર, બરાબર. મ્યુ 0 નો એકમ થઈ ગયો ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. ચલો હવે અહીંયા મેં જે બાકી રાખેલું છે કે ચુંબકીય ક્ષેત્ર ની દિશા db ની દિશા કઈ હશે તો કે dl સદિશ ક્રોસ r સદિશ ની દિશામાં હોય, બરાબર. આ પરિસ્થિતિમાં વિચારીએ તો dl સદિશ, ચલો પરિવાર પાછો જ્યારે પણ ક્રોસ ગુણાકાર આવે ને પરિણામી ની દિશા મેળવવી હોય ક્રોસ ગુણાકારમાં, બરોબર ને, પ્રવાહને દિશા છે પણ પ્રવાહને સદિશ સ્વરૂપે લખી શકતા નથી. તો જમણી બાજુ જોઈએ તો કોણ સદિશ આવ્યા? dl અને r નો ક્રોસ ગુણાકાર, બરાબર. ડાબી બાજુ જોઈએ તો ચુંબકીય ક્ષેત્ર સદિશ છે તો આના ક્રોસ ગુણાકારના પરિણામીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોવાનું છે. તો પહેલા જમણા હાથના આંગળા dl સદિશની દિશામાં રાખો, ત્યાંથી વાળીને r સદિશની દિશામાં લઈ જાઓ. અંગૂઠો જે દિશા દર્શાવે એ દિશામાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર હોવાનું છે. ચલો પહેલા આ બિંદુએ વિચાર કરો. dl સદિશ થી આંગળા વાળીને કઈ દિશામાં લઈ જાઉં છું? r સદિશની દિશામાં, બરાબર. અંગૂઠાને બહાર ખેંચું તો બોર્ડના સમતલને લંબ રૂપે અંદર તરફ, બરાબર. તો આ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ મળી? બોર્ડના સમતલને લંબ રૂપે અંદર તરફ. ક્લિયર? એના બદલે જો r સદિશ આ બાજુ લો, બરાબર ને, પહેલા અહીંયા આ ખૂણાને થીટા કહો, બરાબર. આ તરફના ખૂણાને થીટા ડેશ કહી દો. હવે આ બિંદુએ જો પરિણામી ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય તો આઈડિયલ સદિશ, ચલો પહેલા સદિશની દિશામાં જમણા હાથના આંગળા રાખું છું, ત્યાંથી વાળીને બીજા સદિશની દિશામાં લઈ જાઉં, બરાબર. તો અંગૂઠાને બહાર તરફ ખેંચતા કઈ દિશા મળે? લંબ રૂપે બહાર તરફ. ઓકે, લંબ રૂપે બહાર તરફની જે દિશા છે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? ડોટ વડે દર્શાવીએ છીએ, બરાબર. તો એવું કહી શકું કે આ જે ખંડ છે એના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખા અહીંયાથી દાખલ થઈ અહીંયાથી આ તરફથી બહાર આવે છે. તાર ફરતે ક્ષેત્ર રેખાઓ એક તરફથી આ રીતે ટૂંકમાં, જો તારમાં પ્રવાહ દિશામાં હશે ને તો ક્ષેત્ર રેખાઓ આ રીતે કંઈક વર્તુળ બનાવતી હોવાની છે, બરાબર. આ ખાસ યાદ રાખજો કે એક તરફ ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે અંદર તરફ છે તો તારની બીજી તરફ ચુંબકીય ક્ષેત્ર લંબ રૂપે બહાર તરફ છે. ક્લિયર આટલું? ઓકે, હવે અહીંયા જે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય છે, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કઈ કઈ બાબતો પર આધાર રાખે છે તો એક જોઈએ. સૂત્ર લખો ફરીવાર. શું કહું તો કે dB નું મૂલ્ય કઈ કઈ બાબત પર આધાર રાખે છે? તો એક તો આઈડિયલ પર, બરાબર.
બીજું કોના પર આધાર રાખશે? તો કે અહીંયા જોઈએ આ સૂત્રમાં I dl r કેરેટ માત્ર દિશા જ દર્શાવે છે. બીજું કોના પર આધાર રાખે છે? તો કે અંતર r તથા અંશમાં જોઈએ તો ક્રોસ ગુણાકાર છે, બરાબર. ક્રોસ ગુણાકાર મારે દૂર કરવો હોય, ક્રોસ ગુણાકાર દૂર કરવો હોય એટલે કે જો મૂલ્ય લખવું હોય, મૂલ્ય લખું તો dl r sin થીટા. કયું સૂત્ર? a સદિશ ક્રોસ b સદિશ, a સદિશ ક્રોસ b સદિશ નું મૂલ્ય લઈએ. કેટલું થશે? પ્રથમ સદિશનું મૂલ્ય ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય ગુણ્યા બંને વચ્ચેના ખૂણાનો sin, ab sin થીટા તથા કોણ બાકી રહ્યું? થીટા પર આધાર રાખે છે, બરાબર. ઓકે, આનું આ જ સૂત્ર, આનું આ જ સૂત્ર જો મારે થીટાના સ્વરૂપે લખવું હોય, બરાબર, તો આવું કહી શકું કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, ચલો μ0/4π અચળ જેની કિંમત 10⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર I into dl, બરાબર. ક્રોસ r જે છે એના બદલે dl into r into sin થીટા લખું ને, એક એક r કેન્સલ કરી નાખું, બરાબર. એટલે dl into sin થીટા બાય એક એક r ની ઘાત કેન્સલ થતા છેદમાં r ની કેટલી ઘાત વધી? 2, બરાબર. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આ સૂત્રની મદદથી આપી શકાય, પણ માત્ર કોના કારણે છે? db જેટલા સૂક્ષ્મખંડના કારણે છે, બરાબર. ઓકે, ટૂંકમાં dl જેટલા સૂક્ષ્મ પ્રવાહખંડના કારણે છે. આઈડિયલ છે એ પ્રવાહખંડ કહેશું. જો સમગ્ર તારના કારણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય, શું કરી નાખશું? તો કે તારની લંબાઈ પર સંકલન કરવામાં આવે છે. ટૂંકમાં આ રીતે સૂત્ર લખી શકું તો તારના કારણે કુલ ચુંબકીય ક્ષેત્ર લખું તો સંકલન કોના પર સંકલન લેવાનું છે? સૂક્ષ્મ ખંડોના કારણે ચુંબકીય ક્ષેત્ર પર. ચલો ડાબી બાજુ સંકલન લીધું, જમણી બાજુ પણ સંકલન દર્શાવી દો. μ0/4π અચળ, બરાબર. હજુ વધારાનું કોણ અચળ છે? અહીંયા તારમાંથી પસાર થતો પ્રવાહ. સીધી વસ્તુ છે ને, અહીંયાથી આ છેડેથી જેટલો પ્રવાહ દાખલ થશે આ છેડેથી એટલો જ પ્રવાહ બહાર આવે છે. વચ્ચે ક્યાંય જંકશન આવતું નથી, એટલે પ્રવાહ પણ કેવો છે? અચળ. બહાર લઈ લઈએ, બરાબર. સંકલન dl ક્રોસ સદિશ r બાય r ઘન, આવું કંઈક સૂત્ર મૂકી શકાય. આગળ ઉદાહરણ 4.4 બાકી રાખેલું છે અને એ પછી ઉદાહરણ 4.5. ઉદાહરણ 4.4 ની રકમ જોઈ લઈએ. સાયક્લોટ્રોન ની દોલન આવૃત્તિ આપી દીધી છે 10 મેગાહર્ટ્ઝ, અથવા મેગા એટલે 10 ની 6 ઘાત, તો 10 ગુણ્યા 10 ની 6 ઘાત હર્ટ્ઝ. પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? ચલો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે માંગેલું છે, તો કઈ શરતને આધીન ચુંબકીય ક્ષેત્ર માંગેલું છે? તો કે ગતિપથની ત્રિજ્યા કેટલી કરવી છે? 60 સેન્ટીમીટર અથવા 0.6 મીટર, બરાબર. જો ગતિપથની ત્રિજ્યા આટલી થાય, સામે આવૃત્તિ આટલી હોય, તો એના માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? સાથે સાથે બીજું શું માંગેલું છે? તો કે આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલી ની ગતિ ઊર્જા કેટલી હશે? પ્રોટોનની, દરેક પ્રોટોનની ગતિ ઊર્જાની સાથે ગણતરી કરવાની છે. ઓકે, ચલો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, તો ચુંબકીય ક્ષેત્ર અને આવૃત્તિ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આપણે આગળ કંઈક આવું સૂત્ર સાયક્લોટ્રોનમાં શીખ્યા છીએ. આવૃત્તિ એટલે
ક્યુ બી બાય 2 પાઈ એમ. શું છે સૂત્ર આવૃત્તિનું? તો કે QB બાય 2 પાઈ એમ. ચલો એમાંથી ચુંબકીય ક્ષેત્રને સૂત્રનો કરતા બનાવીએ તો B બરાબર શું સૂત્ર તૈયાર થયું? 2 પાઈ એમ ન્યુ બાય Q. ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટેનું સૂત્ર તૈયાર થાય છે 2 પાઈ એમ ન્યુ ના છેદમાં Q. દરેક પદ સમજી લઈએ તો કે 2 પાઈ એ તો અચળ જ છે, પાઈ ની કિંમત 3.14 લઈ લેશું. એમ કયા કણને આપણે પ્રવેગિત કરેલો છે? પ્રોટોનને પ્રવેગિત કરીએ છીએ તો અહીંયા દળ કોનું લઈ લેવાનું છે? પ્રોટોનનું દળ લેવાનું છે. કેટલું આપ્યું છે? 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. આવૃત્તિ ન્યુ આપી દીધી છે 10 મેગાહર્ટ્ઝ ક્યુબ. કોને પ્રવેગિત કર્યો? પ્રોટોનને. પ્રોટોનનું વિદ્યુતભાર કેટલો? ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર જેટલો. કેટલો હોય? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. બરાબર. માસ ઓફ પ્રોટોન, ચાર્જ ઓફ પ્રોટોન. ચલો કિંમત મૂકીએ એટલે શું મળી જશે આપણને? અહીંયા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળવાનું છે. એ પછી બીજું શું માંગેલું છે? ગતિ ઊર્જા માંગી છે. તો ગતિ ઊર્જાનું સૂત્ર શું છે? તો કે ગતિ ઊર્જા કે કહીએ અથવા તો અહીંયા બાહ્ય બીજું કોઈ બળ ન લાગતું હોય એટલે જે ગતિ ઊર્જા હશે એની એ જ એની કુલ ઊર્જા હોવાની છે. એટલે ગતિ ઊર્જાને પણ કુલ ઊર્જા E વડે જ દર્શાવેલી છે. તો K કયો અથવા તો E કયો? શું સૂત્ર છે? તો કે હાફ m v સ્ક્વેર. શું મેળવવાનું બાકી? વેગ મેળવવાનો છે. બરાબર. તો એ માટે અહીંયા જે આપણે ચુંબકીય ક્ષેત્રની કિંમત શોધેલી હશે એની મદદથી હવે શું મેળવી નાખવું? કણનું વેગ મેળવી નાખવું છું. ચલો વેગ મેળવવા માટે કયું સૂત્ર વાપરી શકું? તો કે આવૃત્તિ છે ને આપણી પાસે, ત્રિજ્યા પણ છે. બરાબર. તો વિદ્યુત ભારિત કણ નો વેગ સીધું ને સરળ થઈ જશે. વેગ એટલે શું કહું? તો કે કાપેલું અંતર ના છેદમાં કાપેલું અંતર એક પરિભ્રમણ પૂરું કરે તો કોણ કેટલું અંતર કાપશે? 2πr. એ માટે લાગતો સમય આવર્તકાળ. તો વેગ કે v ફોર વેગ. બરાબર. ઓકે. નું કોના માટે? આવૃત્તિ માટે. આ યાદ રાખજો. v જે છે અને નું બંનેના સંકેત અલગ અલગ લીધેલા છે. વેગ શું સૂત્ર લખવું? તો કે કાપેલું અંતર એક પરિભ્રમણ પૂર્ણ થાય તો કાપેલું અંતર 2πr. લાગતો સમય આવર્તકાળ જેટલો. ઓકે. અને આમ લખાય 2πr. એકના છેદમાં આવર્તકાળ એટલે શું થઈ જશે? આવૃત્તિ. તો જો તો આવૃત્તિ તો આપેલી જ છે. ગતિપથની ત્રિજ્યા કેપિટલ R કીધી છે ને, ત્રિજ્યા પણ આપેલી છે. બરાબર. નું ખબર છે, R પણ ખબર છે. તો બંનેની કિંમત મૂકીએ એટલે શું મળી જશે? વેગ મળી જવાનો છે. ચલો આગળની ગણતરી તમારે કરવાની છે. બરાબર. એટલું મળી જાય એટલે હવે શું મેળવવાનું બાકી રહ્યું? તો કે ગતિ ઊર્જા શોધવી છે. શું સૂત્ર લઈ લઈએ? હાફ m v સ્ક્વેર. v આવૃત્તિનો ન્યુ નહીં. બરોબર. શું લેવાનું છે? v. અહીંયા તમે જે v ની કિંમત મેળવેલી છે એ v નું મૂલ્ય અહીંયા મૂકવાનું થશે. બરાબર. એટલે મળી જશે આપણને ગતિ ઊર્જા. ચાલો એ પછીનું જે ઉદાહરણ છે ત્યાં એક પ્રવાહ ધારિત તાર પરનો કોઈ સૂક્ષ્મ ખંડ આપી દીધો છે. પ્રવાહ ધારિત તાર પરનો કોઈ સૂક્ષ્મ ખંડ ડેલ્ટા x. ઓકે. ડેલ્ટા x લંબાઈ કેટલી લઈ લીધી? 10⁻2 મીટર. બરાબર. તો આ જે ખંડ છે એનાથી 0.5 મીટર લંબ અંતરે એટલે કે p બિંદુએ શું મેળવવાનું છે? ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા મેળવવી છે. એવું કહું કે આ સ્થાને મારે શું મેળવવું છે? તો કે ડેલ્ટા x લંબાઈ આપી છે ને, તો ચુંબકીય ક્ષેત્રને ડેલ્ટા b નામ આપું.
ડેલ્ટા બી શોધવું છે. ચલો તો એ માટે પ્રવાહ ખંડ શું કહી દઉં, આઈ ગુણી નાખો એટલે પ્રવાહ ખંડ થઈ જશે ને. ડેલ્ટા એક્સ ઇન્ટુ આઈ કરું, ડેલ્ટા એક્સ ઇન્ટુ આઈ કઈ રીતે, તો કે આઈડીએલ પ્રવાહ ખંડ આપણે આગળ શીખ્યા. આઈડીએલ પ્રવાહ ખંડ ના કારણે ચુંબકીય ક્ષેત્ર. ચલો શું સૂત્ર શીખ્યા, તો કે આગળ બાયો-સાવર્ટ ના નિયમમાં આવું કંઈક શીખ્યા કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય μ0/4π ઇન્ટુ I dl ક્રોસ r. હવે dl ક્રોસ r મૂકવાના બદલે શું મૂકી દઉં, dl ઇન્ટુ r ઇન્ટુ sin થીટા. r ની એક ઘાત કેન્સલ કરું તો છેદમાં શું આવશે, r સ્ક્વેર. હવે જોતા જઈએ એક એક પદ ની કિંમત જોતા જાવ તો ચલો dl બરાબર શું આપેલું છે આપણને, ડેલ્ટા x આપી દીધું છે, ની સામે sin થીટા. થીટા કોની કોની વચ્ચેનો ખૂણો છે, તો કે dl સદિશ ક્રોસ r સદિશ, dl સદિશ ક્રોસ r સદિશ. તો dl સદિશ અને r સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે, 90. ચલો sin 90 કેટલું થઈ જશે, 1. I પ્રવાહ આપેલો છે 10 એમ્પિયર, dl કેટલું છે, તો કે ડેલ્ટા x 1 સેન્ટીમીટર અથવા 10 ની -2 મીટર. sin થીટા sin 90 બરાબર 1. ઓકે, r સ્ક્વેર કેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, તો કે r બરાબર આપેલું છે 0.5 મીટર. બરાબર. કોણ બાકી રહ્યું, μ0/4π. તો આગળ ચર્ચા કરી આપણે μ0/4π ની કિંમત કેટલી, 10 ની -7. સાથે સાથે એકમ યાદ કરી લો, ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. 1 માર્કનો પ્રશ્ન છે, એકમો ખાસ બધાને યાદ રાખજો. બરાબર. બધી જ કિંમત આ સૂત્રમાં મૂકીને શું મળી જશે આપણને, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળવાનું છે. બરાબર. શું બાકી રહ્યું, મૂલ્ય અહીંયાથી મળી જશે ને. કિંમતો મૂકીને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમારે મેળવવાનું છે. દિશા બાકી રહી. બરાબર. તો શું કહું, તો કે db સદિશ ની દિશા કઈ હશે, તો કે I અથવા dl સદિશ, dl ના બદલે ડેલ્ટા x સદિશ ક્રોસ r સદિશ. આ r સદિશ ની દિશામાં હશે. ચાલો અહીંયા dl ના બદલે શું લઈ લઉં, ડેલ્ટા x. કઈ દિશામાં, સીધી વસ્તુ છે, x અક્ષની દિશા ક્રોસ r કેરેટ એકમ સદિશ મારે કઈ દિશાનો લેવાનો છે, y દિશાનો. બરાબર. તો ક્રોસ y દિશાનો એકમ સદિશ શું આવી જશે, j કેરેટ. બરાબર. I ક્રોસ j. ચલો ડેલ્ટા x એમ રાખો, I આપણે માત્ર દિશાથી જ મતલબ છે ને, I ક્રોસ j બરાબર શું થઈ જશે, k કેરેટ. માટે db આ બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે, k કેરેટ, એટલે કે z અક્ષની દિશામાં હોવાનું. આ z અક્ષ થશે ને, x થી વિષમ ઘડી દિશામાં 90 અંશે, y થી વિષમ ઘડી દિશામાં 90 અંશે z. બરાબર. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ મળી, z અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે.